હરીશભાઈ 60 વર્ષથી વધુ ઉંમરના તેમના માતા પિતા માટે આરોગ્ય વીમો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉંમર જેમ વધતી જાય તેમ શારીરિક તકલીફો પણ વધે છે અને સામે વીમો મળવાના ચાન્સ ઘટી જાય છે. મેડિકલ મોંઘવારીને કારણે સારવારનો ખર્ચ ખિસ્સા ખાલી કરી નાખે છે. લોકોએ બચતના પૈસા હોસ્પિટલના બિલ ભરવામાં વાપરવા પડે છે. આથી હરીશભાઈ તેમના માતા પિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને ચિંતા મુક્ત થવા માંગે છે. તેમણે ઇન્ટરનેટ પર પેરેન્ટ્સના હેલ્થ ઇન્સ્યોરન્સ માટે સર્ચ કર્યું તો દર વખતે એવા જ પ્લાન દેખાયા જેમાં ફૂંદડીઓ અને શરતોની ભરમાર હતી. કેટલાક પ્લાનમાં ક્લેમનો અમુક હિસ્સો ગ્રાહકે ભરવાની શરત હોય છે તો અમુક પ્લાનમાં સબ લિમિટ લાગુ પડે છે. આ બધી શરતો વાંચીને હરીશભાઈ ગોથે ચડી ગયા છે. શું કરવું, કયો પ્લાન ખરીદવો, કયો વીમો ફાયદાકારક છે, આ સવાલો તેમને પરેશાન કરી રહ્યા છે. પેરેન્ટ્સ માટે યોગ્ય પ્લાન શોધતા હરીશભાઈની નજર પડી મનીપાલ સિગ્ના પ્રાઇમ સિનિયર પ્લાન પર. શું આ પ્લાન બધા સવાલોમાં ખરો ઉતરશે? શું તમે પણ હરીશભાઈની જેમ પોતાના માતા પિતા માટે વીમો ખરીદવા માંગો છો? તો મળી ગયો છે આવો પ્લાન. ચાલો સમજીએ કે મનીપાલ સિગ્ના પ્રાઇમ સિનિયર પ્લાનમાં શું શું મળે છે. પહેલા તો તેના બેઝિક ફીચર્સને સમજીએ. આ પ્લાન માટે મિનિમમ 55 વર્ષ અને મેક્સિમમ 75 વર્ષની ઉંમર હોવી જોઈએ. આ પોલિસીને લાઈફ લોંગ માટે એટલે કે જીવો ત્યાં સુધી રિન્યૂ કરાવી શકો છો. 5 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનું સમ ઇન્શ્યોર્ડ લઈ શકો છો. હવે સમજીએ મનીપાલ સિગ્નાની સિનિયર સિટીઝન પોલિસીના 6 પ્રાઇમ સિનિયર ફીચર્સ અને તેનાથી ઘરડા લોકોની ચોક્કસ જરૂરિયાતો કેવી રીતે પૂરી થાય છે તે જાણીએ. પહેલું ફીચર છે કો પેમેન્ટ અથવા સબ લિમિટથી મુક્તિ. મનીપાલ સિગ્નાના પ્રાઇમ સિનિયર પોલિસીમાં 0 કો પેમેન્ટનો વિકલ્પ પસંદ કરશો તો ખિસ્સામાંથી એક પણ રૂપિયો નહીં કાઢવાનો વિકલ્પ મળશે. કો પેમેન્ટનો મતલબ એવો થાય છે કે જ્યારે હોસ્પિટલનું બિલ ભરવાનું આવે ત્યારે વીમા કંપની એક નક્કી થયેલી રકમની ચૂકવણી કરશે, જ્યારે બાકીની રકમ તમારે ભરવાની રહેશે. ઉદાહરણ સાથે સમજાવું. ધારો કે તમારા ક્લેમની રકમ 2 લાખ રૂપિયા છે અને તમારી પોલિસીમાં 20% કો પેમેન્ટનો નિયમ છે, તો વીમા કંપની 1.60 લાખ રૂપિયા ચૂકવશે. બાકીના 40,000 રૂપિયા તમારે કાઢવા પડશે. પરંતુ મનીપાલ સિગ્નાના પ્રાઇમ સિનિયર પ્લાનમાં આવું નથી. આમાં તમને કો પેમેન્ટ ઘટાડીને 0 કરવાનો વિકલ્પ મળે છે. તેનાથી ફાયદો એ થશે કે સારવાર માટે તમારે એક પણ રૂપિયો ખિસ્સામાંથી નહીં કાઢવો પડે. એટલું જ નહીં, આ પોલિસીમાં કોઈ બીમારી કે સારવારની સબ લિમિટ પણ નથી. હેલ્થ વીમામાં સબ લિમિટનો અર્થ એ થાય છે કે કોઈ બીમારીની સારવાર માટે વીમા કંપની મહત્તમ કેટલા પૈસા ચૂકવશે. ધારો કે તમારી હેલ્થ પોલિસીમાં કેન્સરની સારવાર માટે સમ ઇન્શ્યોર્ડના 50%ની લિમિટ હોય તો તમારો સમ ઇન્શ્યોર્ડ 10 લાખ રૂપિયા હોવા છતાં સબ લિમિટને કારણે કેન્સરની સારવાર માટે 5 લાખ રૂપિયાથી વધારે ક્લેમ પાસ નહીં થાય. બીજું ફીચર છે ઓછો વેઇટિંગ પીરિયડ. સામાન્ય રીતે વીમા પ્લાનમાં પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કે પહેલેથી જ હોય તેવી બીમારીના કવર 24 મહિના કે તેનાથી વધારે સમય બાદ મળે છે. આ સમયને વેઇટિંગ પીરિયડ કહે છે. જો વેઇટિંગ પીરિયડ દરમિયાન પહેલેથી લાગુ બીમારીની સારવાર કરાવવી પડે તો વીમો હોવા છતાં ફાયદો નથી મળતો. પરંતુ મનીપાલ સિગ્નાના પ્રાઇમ સિનિયર પ્લાનમાં વેઇટિંગ પીરિયડને ઘટાડીને 90 દિવસ કરવાની સુવિધા આપવામાં આવે છે. એટલે કે અગાઉથી કોઈ બીમારી હોય તો તેની સારવારનું કવર 91 દિવસથી મળી જાય છે, પરંતુ તેના માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડે છે. પોલિસીનો ત્રીજો ફાયદો છે ગેરંટીડ ક્યુમ્યુલેટિવ બોનસ. તમે ક્લેમ કરો કે ના કરો, મનીપાલ સિગ્નાની પ્રાઇમ સિનિયર ક્લાસિક પોલિસીમાં દર વર્ષે 10% ક્યુમ્યુલેટિવ બોનસ મળશે. એટલું જ નહીં, એલાઇટ પ્લાનમાં તો સમ ઇન્શ્યોર્ડના 100% સુધી ક્યુમ્યુલેટિવ બોનસ મળી શકે છે. ક્યુમ્યુલેટિવ બોનસને નો ક્લેમ બોનસ પણ કહેવામાં આવે છે. જો 1 વર્ષ સુધી કોઈ ક્લેમ ના કરો તો વીમા કંપની નો ક્લેમ બોનસનો લાભ આપે છે. કંપની તમારું કવર વધારી આપે છે. ધારો કે તમારી પોલિસીનું સમ ઇન્શ્યોર્ડ 10 લાખ રૂપિયા હોય અને તમે 1 વર્ષ સુધી કોઈ ક્લેમ ના કરો તો આવતા વર્ષે ક્યુમ્યુલેટિવ બોનસ મળવાથી તમારું કવર 11 લાખ રૂપિયા અને ત્યારબાદ 12 કે 13 લાખ રૂપિયા થઈ જશે. ચોથું એક ફીચર છે જે આ પોલિસીને ખાસ બનાવે છે અને તે છે પોલિસી ખરીદવાની સાવ સરળ પ્રક્રિયા. સામાન્ય રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે તમારે ઘણા બધા મેડિકલ ટેસ્ટ કરાવવા પડે છે, પરંતુ મનીપાલ સિગ્નાની પ્રાઇમ સિનિયર પોલિસી ખરીદો તો તમારે અગાઉથી મેડિકલ ચેકઅપ કરાવવાની કોઈ જરૂર નથી. એટલા માટે વીમો ખરીદવાની પ્રક્રિયા સરળ અને માથાકૂટ વગરની બની જાય છે. તમે માત્ર અમુક ક્લિક કરીને વીમો ખરીદી શકો છો. પાંચમું ફીચર છે પોતાની પસંદ મુજબ રૂમ લેવાની સુવિધા.
હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં સારવારની સાથે સાથે હોસ્પિટલના રૂમ પણ કવર મળે છે, પરંતુ તેમાં અમુક લિમિટ નક્કી હોય છે. જો તમે લીધેલો રૂમ તમારી પોલિસીની લિમિટ કરતાં વધારે ભાડાવાળો હશે તો તમારે આ લિમિટની ઉપરના પૈસા ખિસ્સામાંથી કાઢવા પડશે. ધારો કે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં રૂમના રેન્ટની કેપિંગ 3,000 રૂપિયા દૈનિક છે, પરંતુ તમે જે રૂમ પસંદ કર્યો તેની કિંમત 5,000 રૂપિયા છે, તો તમારે દરરોજના હિસાબે 2,000 રૂપિયા ખિસ્સામાંથી ચૂકવવા પડશે. મનીપાલ સિગ્નાના પ્રાઇમ સિનિયર પ્લાનમાં તમને પોતાની પસંદગી મુજબનો હોસ્પિટલ રૂમ લેવાનો વિકલ્પ મળે છે. છઠ્ઠું અને સૌથી ખાસ ફીચર છે ડોનર કવરેજ. ઘણી વખત બીમારી એટલી બધી ગંભીર હોય છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એટલે કે શરીરનું કોઈ અંગ બદલવાનો વારો આવે છે. તમામ વીમા કંપનીઓ વીમો લેનાર વ્યક્તિનો હોસ્પિટલમાં દાખલ થવાનો અને સારવારનો ખર્ચ કવર કરે છે, પરંતુ તેના ડોનર એટલે કે અંગદાન કરનાર વ્યક્તિના ખર્ચાનું શું? આથી મનીપાલ સિગ્નાના પ્રાઇમ સિનિયર પોલિસી માત્ર વીમો લેનારને જ નહીં, પરંતુ તેને અંગદાન કરનારને પણ વીમા કવર હેઠળ આવરી લે છે. આ ફીચરને કારણે આ પોલિસી ખાસ બની જાય છે. મનીપાલ સિગ્ના કંપનીનો પ્રાઇમ સિનિયર પ્લાન ફીચરની રીતે તો હરીશભાઈના તમામ સવાલો પર ખરો ઉતરે છે. જો તમે સિનિયર સિટીઝન હો અથવા હરીશભાઈની જેમ પોતાના માતા પિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માંગો છો, તો મનીપાલ સિગ્નાની આ પોલિસી તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે. તમે આ પોલિસી અંગે ચોક્કસથી વિચાર કરી શકો છો.